બીજા મુદ્દાની વાત કરીએ તો બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના મામલે ગુજરાતનું રાજકારણ અને સામાજિક માહોલ ગરમાયો છે। આ ઘટનાના વિરોધમાં સુરતમાં કોળી સમાજની એક વિશાળ બેઠક યોજાઈ, જેમાં ધારાસભ્ય હીરા સોલંકીએ આક્રમક ભાષામાં હુંકારભરી ચેતવણી આપી હતી। જયરાજ આહિરની ધરપકડ બાદ યોજાયેલી આ બેઠક સરથાણા વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર નજીક મળી હતી, જેમાં વરાછા સહિત આસપાસના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકો હાજર રહ્યા હતા। બેઠકને સંબોધતા હીરા સોલંકીએ કહ્યું કે 8 લોકો મળીને એક વ્યક્તિને છેતરીને મારે છે, વિડીયો બનાવે છે અને તોય માફી માંગતા નથી। આવી દાદાગીરી હવે સહન કરવામાં નહીં આવે, પછી ભલે કોઈ પણ હોય। તેમણે કહ્યું કે મારવું અને માર ખાવું મર્દાનગીનું કામ છે, જ્યારે લોકો જમીન પર બેસીને શાંતિપૂર્વક પરંતુ ગંભીરતાથી તેમની આ વાતો સાંભળી રહ્યા હતા। આ બેઠક માત્ર ચર્ચા નહીં, પરંતુ નવનીત બાલધિયા પર થયેલા અત્યાચાર સામે કોળી સમાજનો એકજૂટ અને સ્પષ્ટ વિરોધ હતો। અને જ્યારે હવે જયરાજ આહિરની અટકાયત કરવામાં આવી છે, તે બાદ હવે કોળી સમાજ પણ પોલીસનો આભાર માની રહી છે। નવનીત બાલધિયાના કેસમાં જે હવે નવા વળાંકો આવી રહ્યા છે, અનેક હવે ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। અને તે જ વચ્ચે જ સુરતના સરથાણા ખાતે હીરા સોલંકીની આગેવાનીમાં હવે આ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે વકીલ ચેતન બાબરિયા જોડાઈ ગયા છે। ચેતનભાઈ, હવે આ નવનીત બાલધિયાના પ્રકરણને આપ કેવી રીતના જુઓ છો? જે નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો થયો હતો, તો આવા બનાવ સમાજ ઉપર વારંવાર ન થાય અને આ વિડીયોના મારફતે જે કોઈ લોકો મારતા હતા એટલી ક્રૂરતાથી મારતા હતા, તો કોઈ પણ નાનું છોકરું હોય, કોઈ પણ સમાજના વ્યક્તિ હોય, તો તેને મગજમાં એટલી હિંસા ઉત્પન્ન થતી કે ખરેખર એટલી ક્રૂરતાથી એને મારવામાં આવેલા છે, તો ખરેખર આમાં ન્યાય મળવો જોઈએ। તે બાબતે નવનીતભાઈ સમાજના સારા રાજકીય નેતાઓએ તે સરકાર દ્વારા રજૂઆત કરી હતી અને એસઆઈટી ટીમની રચના કરી હતી। તો એસઆઈટી ટીમે સત્યતા અને પોતાની પુરાવા અને પોતાની આવડત ઉપરથી જે કામગીરી હાલ ચાલુ છે ને ધીમે ધીમે આમાં નવા વળાંકો આવી રહ્યા છે અને જે કે પણ મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરી અને અટકાયત કરવામાં આવે છે અને કાયદાનું ભાન કરવા માટે હાલ કામગીરી ચાલુ છે। ચેતનભાઈ, કોળી સમાજનું રાજ્યમાં ખૂબ જ વધારે વર્ચસ્વ જોવા મળે છે, તો શું હવે આ કેસમાં આ ફેક્ટર વધુ કામ કરી ગયું? જી ચોક્કસ, હું તો આ બાબતે રાજકીય બાબતે માનતો નથી। ખરેખર આ લડાઈ છે તે સત્ય ઉપરની છે, ન્યાય ઉપરની છે, આમાં કોઈ રાજકીય મુદ્દો છે નહીં એવું મને ચોક્કસ લાગે છે। ચેતનભાઈ, હવે જે આ કેસમાં જે આરોપીઓ પકડાયા છે, તો એક વકીલ તરીકે આપ કહી શકો કે કેવા પ્રકારની સજા તેમને થઈ શકે અથવા કઈ સજા થઈ શકે? જી 307ની અને બીએનએસની કલમ મુજબ 109 મુજબ આમાં 7 વર્ષથી ઉપરની 10 વર્ષની પણ આજીવનની પણ આમાં જોગવાઈ હોય છે, પણ હાલ અત્યારે પુરાવાના બેઝ ઉપર તપાસ ચાલુ છે, એટલે ચોક્કસ કહી શકીએ નહીં કે આમાં ભવિષ્યમાં કોઈ પણ જાતની કલમનો ઉમેરો પણ થઈ શકે। જે બીએનએસની કલમ 3/5 બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ હાજર ન હોય પણ આ તમામ ગુનાહિત કાવતરું છે તે પોતે રચી અને જે ગુનો કરતા હોય તો એના માટે પણ જોગવાઈ છે। તો હાલ તપાસ ચાલુ છે, એ બાબત ચોક્કસ કહી શકાય નહીં, પણ ચોક્કસ ન્યાય પ્રણાલી ઉપર મને ભરોસો છે અને જે તે સમયે કોર્ટમાં જ્યારે મુદ્દો ચાલશે ત્યારે અમે ચોક્કસ આમના માટે ન્યાય મળે એ માટે પૂરતા પ્રયાસો અમે કરીશું। ચેતનભાઈ, હવે જ્યારે આ સમગ્ર મારામારીની આ ઘટના બનીને તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, તો રાજ્યમાં અનેક જગ્યાએ આવા જીવલેણ હુમલા થતા હોય છે, પરંતુ આ એક હાઈ પ્રોફાઇલ કેસ પણ હતો। માયાભાઈ આહિરનો આ પુત્ર જયરાજ આહિર, તેનું પણ નામ ખુલ્યું હતું, તો એક આ હાઈ પ્રોફાઇલ અને આ સ્પેશિયલ કેસને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને આપના અંગત મંતવ્યો શું છે? જી ચોક્કસ, આ એસઆઈટી ટીમમાં તો આ 307ની મેટર તો સાવ નોર્મલ કહેવાય। આ તપાસ તો કોઈ પીએસઆઈ કે પીઆઈ લેવલના અધિકારી પણ આ મેટરને સોર્ટ આઉટ કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજને એવું લાગ્યું કે નહીં આમાં બાંધછોડ કરી રહ્યા છે અને તપાસ કરનાર અધિકારી પણ આમાં પોતે ઇન્વોલ્વમેન્ટ છે અને પોતે પણ આરોપીને છાવરે છે, જેથી કરીને સમાજે સીએમ સાહેબ સુધી એસઆઈટી ટીમની રચના માટે વાત કરી એટલે સ્પેશિયલ બેચ બોલાવવામાં આવી અને આમાં જે તે કક્ષાના અધિકારીઓ આમાં સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવી અને હાલ અત્યારે એમની પ્રોસેસ ચાલુ છે અને જે કંઈ પણ આરોપી છે તે ધીમે ધીમે આમાં નામ ખુલી રહ્યા છે એવું ચોક્કસ દેખાય છે। ચેતનભાઈ, જ્યારે હવે જયરાજ આહિર જો આ કેસમાં દોષિત ઠેરવાય છે, તો પછી તેને કોઈ ચોક્કસ પ્રકારની સજા ના થાય, જે પ્રમાણે કોળી સમાજ ઈચ્છી રહ્યો છે, તો શું પછી કોળી સમાજ દ્વારા ફરીથી આવા વિરોધ કરવામાં આવશે? નહીં, કાંઈ હું તો સમાજના લોકોને પણ અપીલ કરું છું કે કાયદો કાયદાનું કામ કરે છે, જે કંઈ પણ સત્ય આવશે તે બહાર આવશે, બરાબર? તો હાથે કરીને કોઈ જાતનું ઉગ્રતા આંદોલન કે કોઈ જાતનું ન કરવું જોઈએ। આપણે ન્યાય પ્રણાલી અને પોલીસ વિભાગ ઉપર ભરોસો રાખવો જોઈએ, એ કામગીરી કરે છે અને જો તમને એવું લાગે કે પોલીસ પ્રશાસન આમાં કોઈ જાતની બાંધછોડ કરે છે તો આપણે ઉપરા અધિકારી કે ઉપલી કોર્ટમાં આના માટે અપીલ કરી શકીએ છીએ। જી બિલકુલ ચેતનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।